બી ઇન્ડિયાના અહેવાલ બાદ ભોગાવો બ્રિજ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદ રાજકોટ હાઈવે પરનો ભોગાવો બ્રિજ બંધ કરાયો છે। ગઈકાલે રાતથી જ બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો હતો। બી ઇન્ડિયા દ્વારા બ્રિજની જર્જરિત હાલત અને ખાડાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જર્જરિત બ્રિજ બંધ કરાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું અનુમાન। વાત કરવામાં આવે તો બી ઇન્ડિયાના અહેવાલ બાદ ભોગાવો બ્રિજ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે। અમદાવાદ રાજકોટ હાઈવે પરનો ભોગાવો બ્રિજ બંધ કરાયો છે। ગઈકાલે રાતથી જ બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો હતો। બી ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। ખાડાઓના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે તો જર્જરિત બ્રિજ બંધ કરાતા મોટી સંખ્યામાં દુર્ઘટના ટળી હોવાનું અનુમાન। તો મહત્વનું કહી શકાય કે બી ઇન્ડિયાના અહેવાલ બાદ ભોગાવો બ્રિજ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે। બી ઇન્ડિયાએ આ બ્રિજની અવસ્થાને લઈ તેમને પ્રચાર કર્યો હતો। વાત કરવામાં આવે તો બી ઇન્ડિયાના અહેવાલ બાદ ભોગાવો બ્રિજ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે। બી ઇન્ડિયા પર આ બ્રેકિંગ પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ તાત્કાલિક બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। ગઈકાલ રાતથી જ બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે। બી ઇન્ડિયા દ્વારા બ્રિજની જર્જરિત હાલત અને ખાડાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। વધુ વિગતો માટે ધર્મેન્દ્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ધર્મેન્દ્ર, સમગ્ર વિગત જણાવશો? જી જણાવી દઉં કે અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક આવેલો ભોગાવો બ્રિજ ગઈકાલ રાતથી તાત્કાલિક રીતે બંધ કરવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા બુલેટિન ઇન્ડિયાના અહેવાલની અસર જોવા મળી હતી। બુલેટિન ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે જે ભોગાવો બ્રિજ છે ત્યાં મોટા મોટા ખાડા પડી જવા પામ્યા હતા અને બ્રિજ 60 વર્ષ જૂનો હોવાથી જર્જરિત હાલતમાં હતો અને ત્યાં ઘણા બધા અકસ્માતો સર્જાતા હતા તેવો અહેવાલ થોડા દિવસ પહેલા બુલેટિન ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો। તેની અસર હાલ જોવા મળી રહી છે। ભોગાવો બ્રિજ ગઈકાલ રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની બાજુમાં આવેલો બ્રિજમાં ડ્રાઇવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે। જી ધર્મેન્દ્ર, આ બ્રિજ કેટલા વર્ષ જૂનો છે અને કેટલા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે? જણાવી દઉં કે આ બ્રિજ લગભગ 60 વર્ષથી આ બ્રિજ છે અને લગભગ ત્રણ વર્ષથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો। જી ધર્મેન્દ્ર, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। વાત કરવામાં આવે તો બી ઇન્ડિયા દ્વારા પ્રસારિત કરેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। અમદાવાદ રાજકોટ હાઈવે પરનો ભોગાવો બ્રિજ બંધ કરાયો છે। ગઈકાલે રાતથી જ બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે। બી ઇન્ડિયા દ્વારા બ્રિજની જર્જરિત હાલત અને ખાડાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે। જર્જરિત બ્રિજ બંધ કરાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું અનુમાન છે।